ગુડ મોર્નિંગ એવરીબડી. હવે થોડાક પાછા આગળ વધશું. જુઓ, બે રેખાઓ સમતલ્ય હોય. બે રેખાઓ સમતલ્ય ક્યારે હોય? કાં સમાંતર હોય કાં છેદે. આને વિષમતલ્ય કહેવાય. હવે મિક્સ સમ કરવાના છે, થોડું ધ્યાન રાખજો. જો સમાંતર હોય તો ક્રોસ ગુણાકાર 0 થાય. બરાબર, નોંધ બધી લખાવી છે સ્ટેપ વાઇઝ. બે રેખા સમાંતર હોય તો ક્રોસ ગુણાકાર 0 થાય, અને જો બે રેખા છેદે તો આ શરતનો જવાબ 0 થાય. હવે જો ક્રોસ ગુણાકાર 0 હોય તોય આ શરતનો જવાબ તો 0 જ થાય. બરાબર, એટલે હું તમને કહેવા શું માંગુ છું, સમતલ્ય હોવા માટે આટલું ચેક કરવું ઇનફ છે. a બાર માઇનસ b બાર ડોટ l બાર ક્રોસ m બાર બરાબર 0. ખાલી આ થાય ને, બરાબર, જો l બાર ક્રોસ m બાર બરાબર 0 તો સમાંતર કહેવાય. આ શરતનું આ 0 ન હોય અને જો ડોટ ગુણાકાર 0 થાય, આનો જવાબ 0 ન હોય અને જો ડોટ ગુણાકાર 0 થાય તો છેદે. બરાબર, એટલે ટૂંકમાં વિષમતલ્ય ની શરત સાબિત કરવા માટે બે રેખાઓ, જો મેં તમને બે રીતે કરાવ્યું છે અને બે રીત ટેક્સ્ટ બુકમાં છે, પણ અત્યારે આ દાખલો છે ને ઉદાહરણ 21, એ આ સૂત્રથી ગણ્યો છે. હજુ એમાં કઈ છે નહીં. a બાર એટલે x1 y1 z1. a બાર નું નામ આપણે x1 y1 z1 રાખવાનું. બે રેખા હોય તો બે બિંદુ અને બે દિશા આપણી પાસે હોય. બરાબર, તો a બાર એટલે પહેલું બિંદુ x1 y1 z1, એમાંથી બીજું બિંદુ બાદ કરવાનું, x2 y2 z2 બાદ કરવાનું. પછી ડોટ છે ને, એટલે એ પહેલી હાર, આ પહેલી હારમાં લખવાનું, આ બીજી હારમાં, બીજી આ પેલી રેખાની દિશા અને બીજી હારમાં a1 b1 c1, બીજી રેખાની દિશા છે એ ત્રીજી હારમાં. જો એક દાખલો સમજીએ, બે રીતે ગણાયો, તમને જે રીત સહેલી પડે એ યાદ રાખજો. ઉદાહરણ નંબર 21, સાબિત કરો કે રેખાઓ, બે રેખા આપેલી છે એ સમતલ્ય છે. સમતલ્ય સાબિત કરવા માટે સમાંતર અથવા છેદક સાબિત કરવાનું. એક વસ્તુ આ શરત છે, જો આ શરત યાદ રાખો તો સીધું સમતલ્ય છે એમ સાબિત થઈ જશે. પહેલા તો તમને બે બિંદુ -3 1 5 એ પહેલું બિંદુ, -1 2 5 એ બીજું બિંદુ. પહેલી દિશા -3 1 5, આ નામને એવું નહીં લખો તો ચાલશે, a1 b1 c1, એ તમે યાદ રાખવાનું, મેં લખ્યું છે. બીજી દિશા થશે -1 2 5. ચાર વસ્તુ મળી ગઈ. આ શરત યાદ રાખવાની. x1 ઓછા x2, એટલે બિંદુની પહેલા જો આ બે ની બાદબાકી ઉપર, આ બીજી હારમાં અને આ ત્રીજી હારમાં. બિંદુ છે એની બાદબાકી પહેલી હારમાં બિંદુની બાદબાકી, બીજી હારમાં પહેલી રેખાની દિશા, ત્રીજી હારમાં બીજી રેખાની દિશા. એ થઈ ગયા પછી નિશ્ચાયક છોડવાનો. જો જવાબ 0 આવે તો સમતલ્ય છે એમ કે, અને યાદ કરો જવાબ 0 ના આવે તો વિષમતલ્ય છે એમ કહેતા હતા આપણે. બરાબર, એટલે છે યાદ રાખવા જેવી શરત. આગળ ઓલરેડી આવી જ ગયું છે. હવે આ જ દાખલો તમારે બીજી રીતે કરવો હોય સ્ટેપ વાઇઝ, તો પેલા l ને m નો ક્રોસ ગુણાકાર કરવો. આપણે સ્ટેપ l બાર ક્રોસ m બાર નો જવાબ પેલા ગોતીએ. પેલા આને ઢાંકી દો, પછી આને, પછી આને, એમ ઢાંકી દેશો તો -5 10 -5 આવશે. ક્રોસ ગુણાકારનો જવાબ 0 બાર નથી, એટલે સમાંતર નથી એવું સાબિત થઈ ગયું. પછી આ શરત યાદ છે ને, a બાર માઇનસ b બાર ડોટ l બાર ક્રોસ m બાર. a બાર માઇનસ b બાર એટલે આ બેની બાદબાકી, એની સાથે ડોટ ગુણાકાર કરશો તો 10 ઓછા 10 એટલે 0. આનો જવાબ 0 આવે તો બે રેખા છેદે છે એમ કહેવાય, અને બે રેખા છેદે તો એક જ સમતલમાં છે એમ કહેવાય. માટે l અને m સમતલ્ય છે. ચાલો, 11.3 નો છઠ્ઠો દાખલો હોમવર્કમાં આપ્યો તો, a અને b. બરાબર, પણ એમાંથી a કરાવું છું, b તમે પછી કરજો પાછો. હવે સાંભળો, એમાં રકમ થોડીક ચેન્જ કરવી પડે. 3 બિંદુમાંથી અનન્ય સમતલ પસાર થાય? જો હા, તો સમતલનું સમીકરણ શું?
હવે જો મેં તમને પહેલે જ દિવસે પૂર્વધારણા કીધી હતી કે 3 અસમરેખ બિંદુ હોય ને, સમતલનો ટોપિક આપણે જે દિવસે સ્ટાર્ટ કર્યો તે દિવસે, કે 3 બિંદુ અસમરેખ હોય તો જ અનન્ય સમતલ પસાર થાય. હવે સમરેખ 3 બિંદુ સમરેખ હોય તેમાંથી ઘણા બધા સમતલ દોરી શકે. એક, બીજું, ત્રીજું, અગણિત. બરાબર? તો જો એટલે રકમમાં છે ને થોડોક ચેન્જ કરવો પડે. તમને 3 બિંદુ આપ્યા હોય અને સમતલનું સમીકરણ શોધો એમ પૂછે, બરાબર, તો કાઉન્સમાં લખવું પડે. શક્ય હોય તો, અથવા તમારે એક ટેવ પાડવી પડશે. પહેલા ચેક કરી લેવાનું 3 બિંદુ સમરેખ છે કે અસમરેખ, એ પહેલા આપણે ચકાસીશું. સૌ પ્રથમ A B C સમરેખ છે કે અસમરેખ એ ચકાસશું. હવે જો હવે આપણે એક નવી રીત શીખીએ. સમરેખ છે એમ ચેક કરવા માટે તમારી પાસે ઘણી બધી રીત છે. અંતરસૂત્રવાળી, લેમડાવાળી, સદિશની મદદથી. આજે હું તમને રેખાની મદદથી શીખવાડું. જો તમારે પહેલા રેખા AB ની દિશા લેવાની. એટલે પહેલા છે ને રેખા AB નું સમીકરણ બનાવશું. સદિશ AB એટલે B - A એટલે 6 માંથી 1 જાય 5, 4 માંથી 1 જાય 3, -5 માં વધતા એટલે -4. અને બિંદુ 1 1 -1 એટલે ઉપરથી બિંદુ બાદ કરવાનું. 1 1 -1 બાદ કરશું એટલે 1 1 +1. દિશા નીચે લખશું 5 3 -4. હવે આ જે સમીકરણ બન્યું ને, સમીકરણ નંબર 1 નામ રાખશું. એમાં C ના અહીંયા મૂકીને જોશું. -4 -2 3, -4 -2 3. હવે બિંદુ મૂકીને ગણતરી કરશું. ત્રણેય જવાબ સરખા આવ્યા. ત્રણેય જવાબ સરખા આવે તો તમારે એક વાક્ય લખવાનું. C રેખા AB ના સમીકરણનું સમાધાન કરે છે, માટે C belongs to રેખા AB, માટે ABC સમરેખ છે. હવે ABC માંથી અનન્ય સમતલ પસાર ન થાય, કેમ કે સમરેખ બિંદુમાંથી તો અગણિત સમતલો પસાર થશે. હવે આ જ રીતે 11.3 નો છઠ્ઠાનો બીજો ગણજો. સમરેખ છે કે નહીં. સમરેખ હોય તો અહીંયા દાખલો પૂરો થઈ જાય, અને અસમરેખ હોય તો નિશ્ચાયકની મદદથી સમતલનું સમીકરણ શોધવાનું. ચલો 11.3 નો 8મો દાખલો. y અક્ષ પરનો અંતઃખંડ 3 છે અને સમતલ છે એ ZOX સમતલને સમાંતર. જો એટલે ZOX એટલે શું? આ x, આ y અને આ z. આ જે સમતલ છે ને એને ZOX કહેવાય. બરાબર? હવે સાંભળો, એને સમાંતર સમતલ તમે લ્યો ને એટલે y અક્ષને લંબ થાય. પછી ચર્ચા પછી કરીએ. પેલા y અક્ષ પરનો અંતઃખંડ 3 છે એટલે b = 3, તો સમતલ પરનું બિંદુ 0 B 0. જો x અંતઃખંડનું a0 0, y અંતઃખંડનું 0 B 0 અને z અંતઃખંડનું 0 0 C. તો અત્યારે y અંતઃખંડ છે એટલે બિંદુ થશે 0 3 0. હવે સમતલ ZOX સમતલને સમાંતર. તમારે જે સમતલ ગોતવાનું છે, જો એ ખરેખર આ રીતે હોય. ZOX છે ને એ આ રીતે હોય. એને તમે સમાંતર દોરો ને y અક્ષને લંબ થઈ જાય. બરાબર? તો સમતલ ZOX સમતલને સમાંતર છે, તો સમતલ છે એ y અક્ષને લંબ થાય. જો y અક્ષને સમતલ લંબ હોય તો જે કેપ આપણે જે ભણીએ છીએ 0 1 0 એ સમતલને લંબ થાય. ટૂંકમાં જે કેપ છે એ સમતલનો અભિલંબ બની જશે. એટલે હવે આપણી પાસે અભિલંબ આવી ગયો અને બિંદુ આવી ગયું 0 3 0. જો અભિલંબ છે 0 1 0 અને બિંદુ છે 0 3 0, તો સમતલનું સમીકરણ r.n = a.n એટલે x y z. 0 1 0, પછી a બાર એટલે 0 3 0, n બાર એટલે 0 1 0. ડોટ ગુણાકાર કરશો અને છેલ્લે જવાબ આવશે y = 3. ચલો ઉદાહરણ નંબર 27 જુઓ. એમાં આગલા ચેપ્ટરનો એક ટોપિક આવશે કામ. એ આવશે ત્યારે હું તમને કહું છું. પેલા જો બે સમતલ આપ્યા છે. બંને સમતલને લંબ હોય એવું સમતલ શોધવાનું છે. બે સમતલ આપ્યા છે, બંને સમતલને લંબ હોય એવું ત્રીજું સમતલ શોધવાનું છે. અને ત્રીજા સમતલ ઉપર એક બિંદુ આપ્યું છે 1 - 1 2.
ફરીથી રકમ સમજીએ. જો આ બે સમતલ બંનેને લંબ હોય અને આ બિંદુમાંથી પસાર થાય 1 - 1 2 માંથી પસાર થાય તેવા સમતલનું સમીકરણ શોધો. એટલે શું કરવાનું છે ખબર તમારે? પહેલા આનું નામ π1, આનું નામ π2 એમ આપણે સમજી લઈએ. તો આપેલ સમતલો π1 અને π2 ના અભિલંબ અનુક્રમે, અભિલંબ એટલે સહગુણક, અભિલંબ એટલે સહગુણક. n1 બાર થશે 2 3 -2, n2 બાર થશે 1 2 -3, 2 3 -2 1 2 -3. હવે ધારો કે તમારે જે સમતલ શોધવો છે એનો અભિલંબ n બાર છે, એનું નામ પાઈ રાખું સમતલનું. ધારો કે માગેલ સમતલ પાઈ નો અભિલંબ n બાર છે, તો રકમમાં એવી શરત આપી છે પાઈ છે ને એ π1 ને લંબ છે, પાઈ છે એ π2 ને લંબ છે. એટલે પાઈ લંબ π1 અને પાઈ લંબ π2. એટલે n બાર લંબ n1 બાર, n બાર લંબ n2 બાર. n બાર બેયને લંબ છે. તો યાદ કરો આગલા ચેપ્ટરનો ટોપિક, જો કોઈ સદિશ બીજા બે સદિશને લંબ હોય તો બીજા બે સદિશનો ક્રોસ ગુણાકાર કરીએ તો એ તમને એક સદિશ મળી જાય લંબ. ટૂંકમાં હું આ બેયનો ક્રોસ ગુણાકાર કરીશ, બરાબર? તો n બાર થશે n1 બાર ક્રોસ n2 બાર. હવે ક્રોસ ગુણાકાર તો તમને આવડે જ છે, આમ ટાંકીને કરવાનું. 3 નિશ્ચાયક બનાવવાના, વચ્ચેનો નિશ્ચાયક માઇનસ, નિશ્ચાયક છોડશો એનો જવાબ આવશે. રકમમાં બિંદુ તમને આપ્યું જ છે 1 - 1 2, અને આ અભિલંબ આપણો બની ગયો, આ અભિલંબ થઈ ગયો. અભિલંબ આપણી પાસે છે, બિંદુ આપણી પાસે છે. તો અભિલંબ બિંદુ સમીકરણ તમને આવડે છે બધાને, r.n બરાબર a.n, બરાબર? તો xy z અહીંયા અભિલંબ મૂકવાનું, આ બિંદુ મૂકવાનું, એટલે ઊંધું સીધું લખાઈ ગયું, વાંધો નહીં, એમાં કઈ ચિંતા નથી. a બાર અહીંયા લખાઈ ગયું છે, n બાર આગળ પાછળ થઈ ગયું છે, એ કઈ ચિંતા નહીં. ડોટ ગુણાકાર સમક્રમી જોઈએ એટલે હાલે. આનો ડોટ ગુણાકાર -5x + 4y + z, આ -5 - 4 + 2, આ એમને એમ રાખ્યું. આ -7, આમાંથી માઇનસ કોમન કાઢ લ્યો એટલે આ જવાબ આવશે. હવે સ્વાધ્યાય 11 નો 13મો દાખલો છે ને, સેમ આ રીતે તમારે હોમવર્કમાં ગણવાનું છે. ચલો ઉદાહરણ નંબર 28 છે ને, ટેક્સ્ટ બુકમાં જોજો તમે, એક પ્રક્ષેપની રીત છે, પણ એ સૂત્ર ચોપડીમાં ક્યાંય આપ્યું નથી, ટેક્સ્ટ બુકની બહારનું સૂત્ર છે, અને એ રીતે ગણેલું છે એ થોડુંક અઘરું પડે. અને ઉદાહરણ 28માં એ ગણ્યા પછી એક નોંધ લખી છે, બરાબર? એ નોંધ મુજબ મેં તમને ગણાવ્યું, અને એ સહેલું પડે, અને એ આપણું જાણીતું હોય, બરાબર? જાણીતું એટલે આપણે એ રીતના દાખલા ઓલરેડી કરેલા જ છે. જો 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું બિંદુ P659 થી લંબ અંતર શોધો. એટલે પેલા છે ને તમારે આ 3 બિંદુની મદદથી શું કરવાનું? સમીકરણ શોધવાનું. ઓલરેડી આપણને આવડે જ છે. એ આ બિંદુ પેલા ભૂલી જવાનું. પેલા x y z લખવાનું, પછી 5 2 4 લખવાનું, પછી -1 - 1 6 લખવાનું. યાદ છે ને? પેલી રીત આપણે શીખી ગયા 2-3 દી પહેલા. પછી જે આ બિંદુ તમે ભૂલી ગયા એ બધામાંથી બાદ કરતું જવાનું. એમાં જે માઇનસ હોય ને એ બધું એ પ્લસમાં આવશે, પ્લસ હશે એ બધા માઇનસમાં આવશે, કેમ કે બાદ કરો એટલે નિશાની ચેન્જ થાય. અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે, -4 0 4. હવે નિશ્ચાયક છોડશો એટલે અહીંયા પેલા 12 આવશે, પછી 4 2 8 વત્તા 8 એટલે 16 આવશે, પછી 0 વત્તા 12 એટલે 12 આવશે. હવે અહીં ગુણવા કરતા પહેલા 4 કોમન કાઢ લ્યો. 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 તેરી 12, એટલે સામે 0 છે ને, એટલે એટલું ગણવામાં ઈઝી પડે. હવે 3 અંદર ગુણી દઉં એટલે આવું આવશે. અને ફાઇનલ છેલ્લે સમતલનું સમીકરણ આવશે 3x - 4y + 3z - 19 બરાબર 0. ઉદાહરણ 28માં જોજો આ નોંધ લખેલી જ છે, અને અત્યાર સુધી હું દર વર્ષે આ જ રીતે કરાવવાનું હોય, આ જ રીત સહેલી પડે. P659 થી આ સમતલનું લંબ અંતર શોધવું હોય તો અહીંયા 6 મૂકવાના, અહીંયા 5 મૂકવાના, અહીંયા 9 મૂકવાના,
એટલે 6 તેરી 18 ઓછા 5 ચોક 20 વત્તા 27 ઓછા 19 નીચે સહગુણકનો વર્ગ કરીને સરવાળો અને એનું વર્ગમૂળ 9 વત્તા 16 વત્તા 9 એટલે √34 ઉપર 6 વધશે. √34 થી ઉપર નીચે ગુણશું અને પછી 2 થી છેદ ઉડાડશું. જો સ્વાધ્યાય 11 નો 8મો દાખલો. ABC માંથી પસાર થાય છે સમતલ, એટલે જો મેં એક આકૃતિ દોરેલી છે ને એમાં પાઈ આપણે શોધવાનું છે. એના ઉપર તમને બિંદુ આપેલું છે. પાઈ ઉપર બિંદુ આપેલું છે ABC, અને ABC વાળું જે સમતલ છે ને એ રકમમાં આપેલ સમતલ છે r⁻I વત્તા j વત્તા k બરાબર 2, એને સમાંતર છે. તમને હું ખાલી એક વસ્તુ ક્લિયર કરી દઉં. આપેલ સમતલનું સમીકરણ r⁻111 બરાબર 2, આપણે ijk ની બદલે 111 લખી શકીએ. હવે r⁻n આપણે બોલીએ છીએ ને r⁻n એટલે આ અભિલંબ થશે. કોનો અભિલંબ થશે? આપેલ સમતલ. ધારો કે માગેલ સમતલ પાઈ છે અને એનો અભિલંબ n⁻ છે. રકમમાં એમ કીધું છે કે આ માગેલ સમતલ છે એ આપેલ સમતલને સમાંતર છે. એટલે તમે સમાંતરની આકૃતિ દોરશો ને આમ, અને અહીંયા ખાલી બિંદુ લખી નાખો ABC. હવે જો આ જે અભિલંબ છે π1 નો, હવે આ બે સમાંતર છે એટલે આ જે અભિલંબ છે બેયના અભિલંબ એક જ થાય. કેમ કે બે સમતલ સમાંતર હોય તો બેયના અભિલંબ એક જ થશે. બરાબર? જો આ બોલપેન છે એ આને લંબ છે એટલે આનો અભિલંબ થયો. આમ લઉં તો આને અભિલંબ છે. હવે તો એ બે સમતલ પરસ્પર સમાંતર, એટલે સમાંતર સમતલના અભિલંબ સરખા હોય. તો n1 છે એ 111 એ આનો અભિલંબ છે, અને હવે આનો અભિલંબ એ લઈ શકશો તમે. તો n થશે n1 બરાબર 111 લઈ શકશું. બિંદુ આપ્યું છે ABC. તો સમતલ પાઈનું સમીકરણ r.n બરાબર a.n કિંમત મૂકો અને ગણતરી કરશો તો x + y + z બરાબર a + b + c. ચલો સ્વાધ્યાય 11 નો 12મો દાખલો, અને એકદમ ઈઝી છે. તમે બધું ભણેલા હોય ને એવું જ લાગશે. જો a અને b બિંદુ આપ્યા છે. હવે a અને b માંથી પસાર થતી રેખા સમતલને જ્યાં છેદે તે બિંદુ શોધો. ખાલી આકૃતિ દોરીને સમજાવું. જો આ સમતલ છે અને આ રેખા AB. તમારા બિંદુ શોધવાનું, છેદ બિંદુ. આવી રીતે રાખ્યું હોય તો અહીંયા જે બિંદુ છેદે ને એ છેદ બિંદુના યામ શોધી દો. સાંભળો. તો પહેલા તમારે રેખા AB નું, અને પછી જે બિંદુ તમને આમે વધારાનું આપ્યું છે, અને છેદ બિંદુનું Q1 2 3 થી અંતર શોધો. એ વધારાનું કામ છે મારા તરફ. સૌપ્રથમ રેખા AB નું સમીકરણ શોધવાનું. રેખા AB નું સમીકરણ શોધવા માટે રેખા AB ની દિશા શોધવાની. AB સદિશ AB એટલે b - a, b - a એટલે -1 1 6. સદિશ AB ની દિશા થશે -1 1 6. આ બેની બાદબાકી. બિંદુ તમારા બે માંથી જે લેવું હોય તે લઈ શકશો. હું આ લઉં છું પેલું A. તો રેખા AB નું સમીકરણ ઉપરથી બિંદુ બાદ કરવાનું અને નીચે લખવાની દિશા. સમજાઈ ગયું? એટલે આ તમારે સમીકરણ બનાવવાનું. પછી જો મેં તમને હોમવર્કમાં આપ્યો છે ને 18મો દાખલો, એમાં આટલું નથી કરવાનું. આ આપેલું જ છે 2, તો અહીંથી જ ગણવાનું. એમાં સદિશ સમીકરણ છે એમાંથી કાઢતી જે લખતા આવડે. હવે રેખા AB નું સમીકરણ એને 1 નંબર રાખી દો. સમતલના સમીકરણને 2 નંબર કહી દો. ધારો કે છેદ બિંદુ PABC છે. હવે તમને નવી ટેકનિક શીખવાની છે. અત્યાર સુધી છેદ બિંદુ શોધવા માટે લોપની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત ને બધું આવતું ને. હવે એમાં સદિશમાં થોડુંક અલગ ટેકનિક છે. જો ધારો કે છેદ બિંદુ PABC છે, તો PABC છે એ બેયના ઉપર આવશે. છેદ બિંદુ હોય ને એ બે ઉપર હોય. તો વારાફરથી એક એકમાં મુકાવો. પેલા અહીંયા ABC મુકાવો, ABC. તો તમે ABC મૂકશો, અહીંયા A, અહીંયા B, અહીંયા C.
અને એને કે ધાર લેવાનો. તો પેલા ઉપરથી પેલું બધા સાથે કે અલગ અલગ લ્યો તો a થશે 3 માઇનસ કે, b થશે k માઇનસ 4, c થશે 6k માઇનસ 5. સમજાણું બધાને? a થશે 3 માઇનસ કે, b થશે k માઇનસ 4, c થશે 6k માઇનસ 5. હવે p છે એ સમીકરણ 2 નું સમાધાન કરશે એટલે તમારે xyz ની જગ્યાએ a b c મૂકવાના. પછી તમારે અહીંથી a ની કિંમત મૂકી એટલે 6 માઇનસ 2k, આને 2 થી ગુણવાના. પછી b ની કિંમત k માઇનસ 4, c ની કિંમત 6k માઇનસ 5 બરાબર 7. ટોટલ ગણતરી કરશો તો 5k બરાબર 10, k બરાબર 2. એ k ની કિંમત અહીંયા મુકાવો એટલે abc ના અહીંયા મળશે 1 માઇનસ 2 7. તો છેદ બિંદુના અહીંયા મળી ગયા 1 માઇનસ 2 7. હવે એ 1 માઇનસ 2 7 જે બિંદુ મળ્યું ને એનું q થી અંતર શોધવાનું છે. મેં તમને જો અહીં બે બિંદુ વ્યવસ્થિત લખી દીધા. આ આપણે ગોઈતું, આ રકમમાં આપ્યું છે. તો સદિશ pq બનાવો, q માઇનસ p એટલે 0 4 માઇનસ 4. એનું મૂલ્ય શોધો એટલે અંતર મળી જાય. 0 વત્તા 16 વત્તા 16 એનું વર્ગમૂળ એટલે 32 નું વર્ગમૂળ એટલે 4√2. સ્વાધ્યાય 11 નો 8મો 18મો દાખલો હોમવર્ક સેમ આ જ રીતે. એમાં તમારે આટલું નહીં ગણવું પડે. આ બધા સ્ટેપ ક્લિયર છે. હજી એકવાર કહેતા હોય સમજી લેજો. રેખાનું સમીકરણ બનાવવાનું ન આપ્યું હોય તો સમતલનું સમીકરણ આપ્યું હોય. બિંદુ ધારી લ્યો abc. પેલા અહીંયા abc મૂકો, એને k ધાર લેશું એટલે તમને abc ના 3 બોક્સ બનશે. જો માઇનસ કેપ અને 3 આ બાજુ એટલે 3 માઇનસ કેપ. પછી કેપ 4 ઓલી બાજુ એટલે -4. પછી 6k માઇનસ 5 એમ ત્રણેય બોક્સ મળે ને પછી abc તમારે અહીંયા મૂકવાના એટલે આવું બનશે. એમાં ત્રણેય બોક્સ મૂકવાના એટલે k મળી જશે. k મળી ગયા પછી તમને k બધાને અહીંયા મુકાવો k ની કિંમત એટલે abc તમને મળી જશે. abc એટલે છેદબિંદુ મળી જશે. પછી આ બધું આપણે આગલા ચેપ્ટરમાં ભણેલા જ છે. જો સમીકરણ બનાવતા બધાને આવડે છે. આવા બધા પોઈન્ટ હવે યાદ રાખજો. k ની મદદથી તમને ત્રણેય વસ્તુ મળી જશે. બરાબર? સ્વાધ્યાય 11 નો 18મો દાખલો હોમવર્ક. ચલો સ્વાધ્યાય 11 નો 21મો દાખલો 2 માર્કમાં પૂછાયો છે. સમતલના અંતઃખંડ આપેલા છે abc અને સમતલનું 0 0 0 થી લંબ અંતર આપ્યું છે સ્મોલ p. તો સાબિત કરો કે 1/a2 1/b2 1/c2 બરાબર 1/p2. જો અંતઃખંડનું સમીકરણ યાદ રાખવાનું x/a y/b z/c બરાબર 1. એમાં લસા લઈ લ્યો એટલે અહીંયા bc, અહીંયા ac, અહીંયા ab, અહીંયા abc આવશે. abc ની ઓલી સાઈડ લઈ લ્યો એટલે -abc. હવે આને છે ને આપણે કેપિટલ સંકેત સાથે સરખાવવું પડશે. સ્મોલ રકમમાં આપ્યા છે. હાલો ax કેપિટલ બધું લેવાનું, એની સાથે સરખાવો તો a થશે bc, b થશે ca, c થશે ab અને d થશે abc. સોરી -abc. આમ તો એનાથી કઈ ફરક નથી પડવાનો. આપણી પાસે છેલ્લે માનાંક જ છે. બરાબર? હવે જો 0 0 થી સમતલનું લંબ અંતર સ્મોલ p છે. આ એનું સૂત્ર મેં તમને લખાવ્યું છે પણ અહીંયા બધું કેપિટલમાં લખવાનું હમણાં. હવે બે બાજુ વર્ગ કરી નાખો એટલે p2 બરાબર d2 a2 + b2 + c2. એમાં p2 નીચે લઈ લો, આને ઉપર લઈ લો અને નીચે લઈ લો સામે. એટલે એક આ તો આવી ગયું 1/p2 તો આવી ગયું. હવે તમને ખ્યાલ છે ડાબી સાઈડ કંઈક ગોટાળા થઈ જશે હમણાં ઓચિંતા. જોજો a ની કિંમત શું છે bc એટલે b2 c2. b ની કિંમત શું છે ca c2 a2. c ની કિંમત શું છે ab એટલે a2 b2. આ કેપિટલ છે અહીંયા. ભાઈ આમ જ કરી દો એટલે ગોટાળા ન થાય. a એટલે bc, b એટલે ca, c એટલે ab, d એટલે abc માઈનસ પણ વર્ગ કરો એટલે પ્લસ. હવે a2 b2 c2 ત્રણેયને પર્સનલી આપો છેદમાં અલગ અલગ તો પહેલા a2 વધશે, પછી b2 વધશે, પછી c2 વધશે અને અહીંયા 1/p2. થઈ ગયું સાબિત. ઈઝી છે. 2 માર્કમાં પૂછી શકે, ધ્યાન રાખજો.
પહેલા તમને આ સમીકરણ આવડવું જોઈએ. એમાં લસા લઈને આ રીતે ગોઠવવાનું, એમાં ABC ને ડાબી સાઈડ લઈ જવાનું, પછી કેપિટલ નો યુઝ કરવો પડશે અહીં. એટલે પછી જે તમને ABCD કેપિટલ ના મળશે ને એ લંબાંતરમાં કામ આવશે. પછી તમે વર્ક કરીને ખાલી આ બધું ગોઠવવાનું છે. હવે 11માંનો 22મો દાખલો છે, MCQ છે. જો એમાં π1 છે ને 2x + 3y + 4z = 4 આપ્યું છે, અને π2 તમે જોશો ને તો 4x + 6y + 8z આનું ડબલ આપ્યું છે. એટલે મેં છે ને અહીંથી પહેલેથી જ બે ગુણી દીધા. જો 4 6 8 બે વડે ગુણશો એટલે 4 6 8, અહીંયા 8 ઈ ઓલી સાઈડ આવી જાય એટલે -8. 12 ઓલી સાઈડથી આ બાજુ લઈ લીધા રકમ મુજબ. હવે આગલા 3 ભાગ સરખા છે એટલે ઈ સમતલ સમાંતર થશે, બરાબર? તો સમાંતર સમતલનું લંબ અંતર હોય વચ્ચે, આ બે સમતલ છે, તો આ જે અંતર છે ને એ તમારે શોધવાનું છે. લંબ અંતર, નાનામાં નાનું અંતર, બરાબર? ન્યૂનતમ અંતર, ઓછામાં ઓછું અંતર, બધાય શબ્દ એક જ છે. તો એનું ઓલરેડી સૂત્ર મેં લખાયેલું છે, d - d' છેદમાં વર્ગમૂળમાં a² + b² + c². d એટલે -8, d' એટલે -12, a એટલે 4, ગમે એમાંથી લખો પણ સહગુણક સરખા કરવાના. 4 6 અને 8 એનો વર્ગ કરીને સરવાળો એટલે ઉપર વધશે -8 + 12, નીચે 116 એટલે 29 × 4 એટલે 2 12 આવશે, ઉપર 4 વધશે, 2/√29 એટલે આન્સર D.